નમસ્કાર, ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા અંગે સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ જંબુસર દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર અપાયું. લોકસભા 2024ના રાજકોટ બેઠકના ભાવિ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની લાગણી દુભાવવા અંગે ઉમેદવારી રદ કરવા બાબતે શ્રી નૂતન રાજપૂત સમાજ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, અખિલ ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળના સંયુક્ત ઉપક્રમે જંબુસર પ્રાંત અધિકારી એમ.બી. પટેલને આવેદન પત્ર આપીને માંગણી સંતોષવામાં નહીં આવે તો સમગ્ર દેશમાં દરેક લોકસભા સીટ ઉપર ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવાની ચીમકી ઉચ્ચારાઈ. આવેદન પત્ર શ્રી નૂતન રાજપૂત સમાજ પ્રમુખ કમલસિંહ રાજની આગેવાનીમાં આપવામાં આવ્યું, જેમાં શ્રીગામ ઠાકોર, ઉદયસિંહભા સાહેબ, મંત્રી કૃપાલસિંહ સિંધા ઉપસ્થિત રહ્યા હતા. અને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલા ગત તારીખ 22મી માર્ચ 2024ના રોજ રાજા રજવાડા વિશે કોમી ધાર્મિક લાગણી દુભાય અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના પ્રવચનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. રાજ્યમાં શાંતિ દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને ક્ષત્રિય ગિરાજદાર સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરેલ છે, જેને લઈને ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે અને આવા ઉમેદવારની ઉમેદવારી રદ કરાવવા સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે. CRPC, IPC ની જોગવાઈ મુજબ ગુનો નોંધીને તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાંથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સમર્થનમાં મતદાન થતું હોય છતાંય લોકસભા ચૂંટણીમાં એક પણ સીટ રાજપૂત સમાજના કોઈ દાવેદારને ફાળવેલ નથી. રૂપાલા દ્વારા સમાજના રજવાડા માતા, બહેન, દીકરીઓ માટે વાહિયાત ટિપ્પણી કરવામાં આવી છે અને જેને લઈને સમસ્ત રાજપૂત સમાજને આઘાત લાગ્યો છે. તમામ માંગણીઓની અવગણના કરીને પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે યથાવત રાખવામાં આવશે તો દરેક લોકસભા સીટ ઉપર ક્ષત્રિય સમાજનું મતદાન ભાજપ વિરોધમાં થશે તેવા પ્રયત્નો કરાશે તેમ જણાવ્યું. આવેદનપત્ર આપવા શ્રી નૂતન રાજપૂત સમાજ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, અખિલ ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ હોદ્દેદારો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જય માતાજી. શ્રી નૂતન રાજપૂત સમાજ જંબુસર. હું મહિલાઓ વતી રણા મુક્તાબેન હરદેવસિંહ આ વખતે જણાવવા માંગુ છું કે આ વખતની રાજકોટ ચૂંટણીમાં પુરુષોત્તમ રૂપાલાને જે ટિકિટ આપવામાં આવી છે તેને રદ કરવા માટે જે ક્ષત્રિય બહેનો માટે અભદ્ર શબ્દ બોલ્યા છે તેનો હું અને અમારી બહેનો સખ્ત વિરોધ કરીએ છીએ. આથી હું શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવવા માંગુ છું કે આ વખતની પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને જો રદ કરવામાં નહીં આવે તો અમે મહિલા બહેનો, અમારો ક્ષત્રિય સમાજ કોઈ પણ ભાજપને ઓછું મતદાન થશે એવો અમારો પ્રયત્ન રહેશે. નમસ્કાર, જય માતાજી. આજ રોજ શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરેલી હતી એના વિરોધમાં અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા. સમસ્ત ક્ષત્રિય સમાજ જંબુસર તાલુકો તથા ભરૂચ જિલ્લા વતી અમે આજે આવેદનપત્ર આપ્યું છે. હવે આવેદન એના માટે આપવું પડ્યું કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ચૂંટણીમાં ઉમેદવાર ડિક્લેર થયા પછી એક સામાજિક કાર્યક્રમમાં જઈને ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલી હતી, જેનો સમાજમાં ઘણો મોટો પ્રત્યાઘાત પડેલ છે, સમાજને, રાજપૂત સમાજને આઘાત લાગેલ છે. જેના વિષયમાં અમારી એક જ માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલા સાહેબનું સભ્યપદ રદ થાય તો જ સમાજ સત્તાધારી પક્ષ તરફ રહેશે, નહીં તો આગળના જે પણ કંઈ કાર્યક્રમો આવશે તે પાર્ટી વિરોધ કરવાના આવશે તો અમે પાર્ટી વિરોધ કરવામાં પણ બંધાયેલા છીએ. પુરુષોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે, જેના દરેક સમાજનું સ્વમાન હણાય એવા કરેલા નિવેદનો કરેલા છે. રાજપૂત સમાજ વિશે જે પ્રોગ્રામમાં ગયા હતા ત્યાં બોલ્યા, પછી રાજપૂતોએ વિરોધ ઉઠાવ્યો, પછી અન્ય સમાજમાં ગયા, પછી જેમાં ગયા આપણે ગોંડલ ગયા. ગોંડલ રાજપૂત સમાજના કોઈ અગ્રણીઓને બોલાવેલા નહોતા અને રાજકીય ખાલી અગ્રણીઓ હતા એમને જ બોલાવેલા હતા. અને તેમે જે એમને કર્યું એ ખરે ત્યાં પણ એવું કર્યું. પછી ત્યાંથી નીકળ્યા, હવે ખબર પડી કે આ ત્યાંથી ચાલે એમ નથી તો પછી પાછા મોવડી મંદિર પાસે ગયા અને સમાજના બધા લોકોને, રાજકીય નેતાઓને ભેગા કરીને સમાધાન કરવાની કરે છે. હાલની પ્રવૃત્તિ એમની દરેક વિશે વૈમનસ્ય પેદા કરી અને સમર્થન હાંસલ કરવાની છે.